અમરેલીના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અમરેલીની પ્રથમ મુલાકાત. અધિકારીઓ સાથે કરશે રિવ્યૂ બેઠક. અમરેલી શહેરમાં થતા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું. અમરેલીના લીલિયા રોડ પર કર્યું નિરીક્ષણ. R&Bના મુખ્ય ઇજનેર ઢોલાવાલાનો ઉધડો લીધો. લીલિયા રોડ પરના પુલની બંને તરફ રોડ ખરાબ હોવાને લઈ અધિકારીઓને ખખડાવ્યા. લાલાવદરથી કેરિયા નાગસ નોનપ્લાન રોડની કામગીરી પર ખુદ જીતુ વાઘાણીએ ઉઠાવ્યા પ્રશ્નો. વર્ષ 2024માં બનેલ નોનપ્લાન રોડના કામની તપાસ કરાવવા સૂચના. રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ પણ વિજિલન્સ તપાસની સૂચના આપી. રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા સહિતના નેતાઓ અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. થોડીવારમાં કલેક્ટર ઓફિસ ખાતે રિવ્યૂ બેઠક લેશે. અધિકારીઓની મુશ્કેલી વધી શકે છે. વિકાસના કામ મુદ્દે જીતુ વાઘાણી આક્રમક જોવા મળ્યા. માર્ગ મકાન સ્ટેટ અને પંચાયતના વિકાસ કામોની ગુણવત્તા સામે સવાલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીમંડળની બેઠકમાં તમામ માનનીય મંત્રીશ્રીઓને જેમની પાસે પ્રભાર જિલ્લા છે એમને સૂચના આપી છે. પ્રભારી જિલ્લાની મુલાકાતમાં ખાસ કરીને રોડની સમીક્ષા, ચાહે જિલ્લા પંચાયત હોય, R&B હોય કે નેશનલ હોય, નેશનલ R&B હોય, નેશનલ હાઈવેઝ હોય, એમની ખાસ કરીને સમીક્ષા કરવી. આજે હું અમરેલી ખાતે આવ્યો છું. માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ, ભરતભાઈ, જનકભાઈ, મારા જિલ્લા પ્રમુખ શ્રી સૌની વિશેષ હાજરીમાં અધિકારીઓને સાથે લઈને અમે જ્યાં કામ ચાલે છે એની પણ મુલાકાત લીધી છે. 1 વર્ષ પહેલા કામ થયું છે એમની પણ મુલાકાત, એની પણ અમે પ્રત્યક્ષ રીતે કામ જોયું છે. પુલનું પણ કામ જોયું છે. મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ અધિકારીઓને આદેશ છે, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે રોડના કામોમાં, અન્ય કામો પણ ખરા, પણ ખાસ કરીને રોડના કામોમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માંગતી નથી. એ અનુસંધાને આજે અમે સૌ અધિકારીઓની સાથે મુલાકાત લઈને એમનો આખો અહેવાલ એ પણ મંગાવ્યો છે. કેટલીક જગ્યાએ જરૂર પડે ત્યાં એ અમે ઇન્સ્પેક્શનની પણ વિજિલન્સની વાત કરી છે, કલેક્ટરને સૂચના આપી છે. હું તમામ જિલ્લાના કામ કરતા અધિકારીશ્રીઓ અને સૌ કોન્ટ્રાક્ટરોને હું અમરેલીથી જ જણાવું છું કે આપ કામ કરો એનો અમને કોઈ વાંધો નથી, પણ કામમાં ગડબડી એ રાજ્યની સરકાર ચલાવવા માંગતી નથી. અને જો એવું થશે એનું પનિશમેન્ટ પણ ભોગવવા માટેની તૈયારી રાખજો. અધિકારીશ્રીઓએ પણ એમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવાની છે. રાજ્યની પ્રજા, અમરેલીની પ્રજાને એ અવર જવરમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે, નિયમ મુજબ, નિયમની જોગવાઈઓ મુજબના કામો થાય, એમાં સખ્તપણે તંત્ર પણ ધ્યાન રાખે અને જરૂર પડે કલેક્ટરશ્રી કે વહીવટી વડા છે એમણે પણ સમયાંતરે મિટિંગો લઈને એમની ઉપર એક્શન લેવાની સૂચના આપી છે. જ્યાં જરૂર પડે ત્યાં પ્રતિનિધિશ્રીઓ પણ અમને કે જનતામાંથી પણ આવે. ભૂપેન્દ્રભાઈની સ્પષ્ટ સૂચના છે કે આમાં કશું પણ કોઈને પણ અમે બક્ષવા માંગતા નથી.